આપણે જ્યારે પણ પ્રાચીન ભારતનું નામ સાંભળીએ છીએ તો મગજમાં શું આવે છે? મોટાભાગે રાજા મહારાજાઓ, એમના ભવ્ય મહેલો અને મોટા મોટા યુદ્ધો, બરાબર ને? પણ શું ખરેખર બસ આટલું જ હતું? ના, એ ભવ્યતાની પાછળ એક આખી દુનિયા છુપાયેલી હતી. એક એવી દુનિયા જે વિજ્ઞાન અને ટેકનોલોજીથી ધમધમતી હતી. તો ચાલો આજે આપણે ભારતના એ જ વિસરાઈ ગયેલા વૈજ્ઞાનિક વારસાની સફર પર નીકળીએ. ચાલો આ આખી વાતની શરૂઆત એક એવા સવાલથી કરીએ જે સાંભળીને જ કદાચ નવાઈ લાગશે. શું એવું માની શકાય કે આજથી લગભગ 2,500 વર્ષ પહેલાં પ્લાસ્ટિક સર્જરી જેવી કોઈ વસ્તુ શક્ય હતી? સવાલ સાંભળવામાં જ અજીબ લાગે, નહીં? પણ ઇતિહાસ કહે છે કે આનો જવાબ છે હા, બિલકુલ શક્ય હતું. અને આ શક્યતા પાછળ જે દિમાગ હતું એ હતું મહાન ઋષિ સુશ્રુતનું. એ જ સુશ્રુત જેમને આજે આખી દુનિયા ફાધર ઓફ સર્જરી એટલે કે શસ્ત્રક્રિયાના પિતા તરીકે ઓળખે છે. એમની દુનિયામાં દવા અને સર્જરી એટલી બધી વિકસિત હતી કે એ આજના માપદંડોને પણ આરામથી ટક્કર આપી શકે. તો આ કોઈ એક રાતની કે આકસ્મિક શોધ નહોતી હો. આની પાછળ તો જ્ઞાન, વર્ષોના પ્રયોગો અને ગજબની ચોકસાઈનો એક આખો મજબૂત પાયો હતો. ચાલો એને જરા નજીકથી જોઈએ. જુઓ, પ્રાચીન ભારતીય મેડિકલ સાયન્સની આખી ઇમારત છે ને, એ મુખ્યત્વે 3 મહારથીઓ પર ઊભી છે, જાણે 3 મજબૂત પાયાના પથ્થર. પહેલા છે મહર્ષિ ચરક. એમણે ચરક સંહિતામાં 2000થી પણ વધુ ઔષધિઓ અને જડીબૂટીઓનું લિસ્ટ બનાવ્યું. પછી આવે છે મહર્ષિ સુશ્રુત, જેમની સુશ્રુત સંહિતાએ સર્જરીને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધી. અને ત્રીજા છે વાઘભટ્ટ. એમણે અષ્ટાંગ હૃદયમમાં રોગનું નિદાન કેવી રીતે કરવું અને સારવાર કેવી રીતે કરવી એને એકદમ વ્યવસ્થિત રીતે સમજાવ્યું. આ ત્રણેયના જ્ઞાને મળીને મેડિકલ સાયન્સનો એક એવો મજબૂત પાયો બનાવ્યો જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. અને વાત જ્યારે ચોકસાઈની આવે તો જરા આ સાંભળો. સુશ્રુત સંહિતામાં એમના સર્જિકલ સાધનોનું વર્ણન છે કે એ એટલા ધારદાર કે માનવ વાળને પણ ઊભો ચીરીને એના 2 ભાગ કરી શકે. જરા કલ્પના તો કરો, સદીઓ પહેલા આ લેવલની ટેકનોલોજી અને ચોકસાઈ કેવી રીતે શક્ય બન્યું હશે આ બધું? અને આપણે કોઈ સામાન્ય ઓપરેશનની વાત નથી કરી રહ્યા. એ લોકો મોતિયા જેવી આંખની નાજુક સર્જરી કરતા હતા, તૂટેલા હાડકાને પાછા ગોઠવતા હતા. એટલું જ નહીં, નાક અને કાનનું પુનર્નિર્માણ એટલે કે પ્લાસ્ટિક સર્જરી પણ કરતા હતા. મૂત્રાશયમાંથી પથરી કાઢવી કે પછી સિઝેરિયન ડિલિવરી, આ બધી જટિલ પ્રક્રિયાઓ એ સમયે થતી હતી. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ જ્ઞાન ફક્ત માણસો પૂરતું નહોતું. એ લોકો તો હાથી અને ઘોડા જેવા પ્રાણીઓની પણ સારવાર કરવામાં માહિર હતા. તો દવાઓ બનાવવા માટે કે પછી ઇજનેરીના મોટા કરતબો કરવા માટે એક વસ્તુ બહુ જ જરૂરી હતી: પદાર્થોનું જ્ઞાન, એટલે કે મટીરિયલ સાયન્સ. તો ચાલો હવે મેડિસિનથી આગળ વધીને એ સમયના કેમિસ્ટ્રી અને મેટલર્જીની દુનિયામાં એક ડોક્યુ કરીએ. અને આ ફિલ્ડમાં એક બહુ મોટું નામ છે આચાર્ય નાગાર્જુન. એ સમયની જે સૌથી મોટી, સૌથી પ્રખ્યાત યુનિવર્સિટી હતી, નાલંદા વિશ્વવિદ્યાલય, ત્યાંના એ મહાન વિદ્વાન અને રસાયણશાસ્ત્રી હતા. એમને ભારતીય કેમિસ્ટ્રીના પિતામહ પણ કહી શકાય. એમનું મુખ્ય કામ હતું રસાયણશાસ્ત્ર પર. હવે રસાયણશાસ્ત્ર એટલે શું? એ એક પ્રકારનું એક્સપેરિમેન્ટલ સાયન્સ હતું, જેમાં સામાન્ય ધાતુઓને કિંમતી ધાતુમાં કેવી રીતે ફેરવવી કે પછી અલગ તત્વોમાંથી જીવન બચાવે એવી દવાઓ કેવી રીતે બનાવવી એના પર પ્રયોગો થતા. એમના લખેલા ગ્રંથો જેમ કે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી એ વાતની સાબિતી છે કે એમનું કામ કેટલું પદ્ધતિસરનું હતું. એમની એક શોધ તો ખરેખર કમાલની હતી. એમણે પારાનો એટલે કે મર્ક્યુરીનો દવા તરીકે ઉપયોગ શરૂ કરાવ્યો. હવે વિચારો, પારો તો કેટલો ઝેરી હોય છે, પણ એમણે એ ઝેરી ધાતુને શુદ્ધ કરીને એમાંથી ભસ્મ બનાવીને એક શક્તિશાળી દવામાં ફેરવવાની પદ્ધતિ શોધી કાઢી. આ જ બતાવે છે કે એમની કેમિસ્ટ્રી પર પકડ કેવી જબરદસ્ત હશે. સારું, આ તો થઈ પુસ્તકોની વાત. પણ જો આપણે એ સમયની ધાતુવિદ્યાનો કોઈ જીવતો જાગતો પુરાવો જોવો હોય તો એ દિલ્હીમાં આજે પણ ઊભો છે. આ છે દિલ્હીનો પ્રખ્યાત લોહસ્તંભ. હવે આ કોઈ સામાન્ય થાંભલો નથી. એની ખાસિયતો સાંભળીને જ નવાઈ લાગશે. સૌથી પહેલાં તો એની ઉંમર. આ સ્તંભ 1600 વર્ષથી પણ વધારે જૂનો છે. એનું વજન 7 ટન કરતાં પણ વધારે છે. અને સૌથી મોટી અને સૌથી આશ્ચર્યજનક વાત, આટલી સદીઓથી ખુલ્લામાં તડકો, વરસાદ બધું સહન કર્યા પછી પણ એના પર કાટનું એક નાનું ટપકું પણ નથી. 0% રસ્ટ. આ એક એવી મેટલર્જિકલ મિસ્ટ્રી છે, એક એવી અજાયબી છે જે આજના મોટા વૈજ્ઞાનિકોને પણ વિચારવા પર મજબૂર કરી દે છે.
તો સર્જરી જોઈ, કેમિસ્ટ્રી જોઈ. હવે એ વિષય પર આવીએ જેને બ્રહ્માંડની ભાષા કહેવાય છે, એટલે કે ગણિત. એવું કહી શકાય કે પ્રાચીન ભારતીય વિચારકોએ આ બ્રહ્માંડને સમજવા માટે એના સોર્સ કોડને તોડી નાખ્યો હતો, અને એ સોર્સ કોડ હતો ગણિત. અને ગણિતની વાત આવે એટલે ભારતની સૌથી મોટી ભેટને કેવી રીતે ભૂલી શકાય? એક એવી ભેટ જેણે આખી દુનિયાના ગણિત અને વિજ્ઞાનને હંમેશા માટે બદલી નાખ્યું, અને એ છે શૂન્ય, એટલે કે ઝીરો. જુઓ, આ ખાલી એક કશું નહીં દર્શાવવા માટેનો આંકડો નહોતો, આ તો એક આખી ક્રાંતિ હતી. એક એવો વિચાર જેણે દશાંશ પદ્ધતિને જન્મ આપ્યો અને મોટી મોટી જટિલ ગણતરીઓને શક્ય બનાવી. અને આ શૂન્ય સહિત ગણિતના બીજા ઘણા બધા કોન્સેપ્ટ્સને વ્યવસ્થિત રીતે દુનિયા સામે મૂકવાનું કામ કર્યું આ મહાન દિમાગે, આર્યભટ્ટે. એમને પ્રાચીન ભારતીય ગણિત અને ખગોળશાસ્ત્ર બંનેના પિતા માનવામાં આવે છે. એમની જે સૌથી પ્રખ્યાત કૃતિ છે, આર્યભટ્ટિયમ, એમાં એમણે પાઈની વેલ્યુ શોધી કાઢી હતી, લગભગ 3.14. અને એ સમય પ્રમાણે આ ગણતરી અકલ્પનીય રીતે સચોટ હતી. આજે પણ આપણે જે પાઈનો ઉપયોગ કરીએ છીએ એના મૂળ અહીંયા છે. આ શોધ વગર તો ના ગ્રહોની ગતિ સમજી શકાત, ના તો આજની આધુનિક એન્જિનિયરિંગ શક્ય હોત. તો ટૂંકમાં કહીએ તો શૂન્યની શોધ હોય, ડેસિમલ સિસ્ટમ હોય, બીજગણિત એટલે કે એલ્જેબ્રા હોય, કે પછી પાઈનો કોન્સેપ્ટ, આજના આધુનિક ગણિતના જે પાયાના સિદ્ધાંતો છે ને, એ બધાનો પાયો પ્રાચીન ભારતમાં નંખાયો હતો. તો આમ આપણે જોયું કે સર્જરી, કેમિસ્ટ્રી, મેટલર્જી, ગણિત, આ બધું ભલે આપણને અલગ અલગ લાગતું હોય, પણ હકીકતમાં એ બધું જ્ઞાનના એક મોટા જાળાનો ભાગ હતો. બધું એકબીજા સાથે જોડાયેલું હતું. પછી ભલે એ કાટ ન લાગે એવો લોખંડનો સ્તંભ હોય, કે પછી ગણિતની આખી દુનિયા બદલી નાખનાર શૂન્યનો વિચાર હોય, એક વાત તો સ્પષ્ટ છે: પ્રાચીન ભારતનો આ વૈજ્ઞાનિક વારસો ખાલી ઇતિહાસના પુસ્તકોમાં વાંચવાની વસ્તુ નથી. એ તો આજે પણ આપણી આધુનિક દુનિયાને આકાર આપી રહ્યો છે. એ આપણા પૂર્વજોના અસાધારણ જ્ઞાન અને એમની દૂરંદેશીનો એક જીવંત પુરાવો છે. અને આ બધી વાતો પછી અંતમાં એક સવાલ મનમાં જરૂર થાય છે કે જો આટલું બધું જ્ઞાન તો આપણી સામે જ છે, જેની આપણને ખબર છે, તો એવું તો બીજું કેટલું જ્ઞાન હશે જે હજુ પણ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક દબાયેલું પડ્યું હશે અને બસ આપણી શોધખોળની રાહ જોઈ રહ્યું હશે?